2002 ગોધરાકાંડમાં મૃત્યુ પામેલ કાર સેવકોને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવાઈ। 2002 ગોધરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેનને આગને હવાલે કરવામાં આવી હતી, જે કાંડમાં મોટી સંખ્યામાં હિન્દુઓના મૃત્યુ નિપજ્યા હતા। તે હુતાત્માઓને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જશોનાથ ચોક ખાતે દીપ પ્રજ્વલિત કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। कार सेवक अमर रहो। जय जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय श्री राम। चालू रखो। મારું નામ ભૂપતભાઈ વનમાળીભાઈ બારિયા, ભાવનગર વિભાગ સંગઠન મંત્રીની જવાબદારી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળમાં આજ રોજ 27/2/2002ના રોજ ગોધરા ખાતે જે કાર સેવકો રામ મહાયજ્ઞમાં આહુતિ આપવા માટે અયોધ્યા ગયા હતા, પરત ફરતા ગોધરા ખાતે તારીખ 27/2/2002ના રોજ ગોધરા કાંડની દુર્ઘટના બની। કાર સેવકોને જીવતા જલાવી દેવામાં આવ્યા હતા। એ કાર સેવકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ભાવનગર મહાનગરના જશોનાથ ચોકમાં મહાદેવના સાનિધ્યમાં અમે સર્વે કાર સેવકોને શ્રદ્ધાંજલિ આપી છે। ભગવાન એમના દિવ્ય આત્માને જ્યાં હોય ત્યાં પ્રભુ રામ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના અમે અસ્તુ। ભારત માતા કી જય, જય જય શ્રી રામ। કાર સેવક અમર રહો, કાર સેવક અમર રહો।